जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू मारा ब्लॉग में। तो आजना बपोर में मैं शू रसोई बनावी है तमने बताऊँ। तो अहींया भात बनी गया है, शाक बने छे अने दाळ बफाईने तैयार थई गई है। तो आपणे एने मसालो नाखी अने उकळवा माटे मूकी दई। तो आ दाळनो मसालो है। आ दाळ ने शाक रेडी थाय त्या सुधीमां आपणे पात्रा बनाववाना छे। तो पात्रानुं बेटर ने हुं तैयार करी लेवी। आ पात्राना पान हुं देशमांथी लावी छुं, अमारा घरे फळियामां वावेला छे। पात्रानुं बेटर बनाववा माटे मैं चणानो लोट लीधो छे। एमां एड करवा माटे मसाला लीधा छे। अर्धी चमची हळदर, लाल मरचुं पाउडर, धाणा जीरु, गरम मसालो, हींग, अजमो, स्वाद अनुसार मीठुं अने 5-6 मरीनो पाउडर अने आदु मरचीनी पेस्ट। हींग अने अजमो पचवामां सारो छे એટલા માટે એનો મેં ઉપયોગ કર્યો છે। આ છે ગોળનું પાણી અને આ છે લીંબુનું પાણી। તો અમે લોકો આમલી નથી ખાતા એટલે મેં ગોળ ઉપયોગ કર્યો છે। તો આમલી નાખી શકાય એમ। જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આ રીતે એને બેટરને હલાવતું જવાનું છે। આપણું બેટર થઈ ગયું છે રેડી। તો એને થોડીક વાર સાઈડમાં મૂકી અને પછી પાનને આપણે આ જે નસું છે ઉપરની એને સરીની મદદથી આપણે કાઢી। આવી રીતે આ જે ઉપરની નસ આવે છે સરીની મદદથી કાઢી લેવાની અને પછી એને બધા પાન એક સરખા કરી દેવાના। અળવીના પાનમાંથી નસું કાઢીને આપણે તૈયાર કરી લીધું છે। તો હવે એની ઉપર આ તૈયાર કરેલું બેટર લગાડવાનું છે। આના ઉપર બીજું પાન આપણે આવી રીતે મૂકવાનું છે, આવી રીતે, અને એને પણ આપણે આવી રીતે આ બે પાન છે, આ ત્રીજું પાન છે, તો એને પાછું આ રીતે મૂકવાનું છે આના ઉપર। આ પાનને છે ને આપણે આવી રીતે આમ વાળી દેવાનું છે અને આવી રીતે આ લોટથી એને પેક કરી દેવાનું છે બે સાઈડ। તો આપણે આ પાત્રાના રોલ તૈયાર કરી લીધા છે। તો આને હવે બાફવા માટે મૂકી દેવી। પાત્રાના રોલ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ઠંડા થઈ જાય એટલે આના કટ કરી જેવા જે રીતે કરતા હોય એ નાના મોટા, અને પછી આનો વઘાર કરી લેવી આપણે। આપણી રસોઈ થઈ ગઈ છે બધી તૈયાર, અને હવે આપણે ઠાકોરજીનો થાળ પેલા ધરી દેવી અને પછી આપણે જમી। बाजू ढाळीने जमू मारा प्रेमनी थाळी रे। बिराजो बाजू ढाळीने जमू मारा प्रेमनी थाळी रे। भात रे भात ना मेवा बनाव्या पूरी ने पकवान। भात रे भात ना मेवा बनाव्या पूरी ने पकवान। भात रे भात ना मेवा बनाव्या पूरी ने पकवान।